ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી શ્રી સંતરામ ડેરી ખાતે દેવ દિવાળી પછીના પ્રથમ ગુરુવારે પરમ પૂજ્ય બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરામ મહારાજની ભાવભક્તિપૂર્ણ યાદમાં દેવ દિવાળીની ભવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે હજારો ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી, જેમણે શ્રી સંતરામ ડેરીના પૂજ્ય સત્યદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા અન્ય સંતોના આશીર્વાદ લીધા। 194 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે રાયણના વૃક્ષની બખોલમાં વાસ કરીને જનસેવા અને પ્રભુસેવાની ધૂણી દગાવી હતી। તે જ સ્થળે તેમના ચરણો પાસે દીપ પ્રાગટ્ય કર્યું હતું, જેની યાદમાં આ ઉજવણી થાય છે। આ વખતે પૂજ્ય સંતોની હાજરીમાં ઉદ્યોગપતિ ઇપકોવાળા શ્રી દેવાંગભાઈ પટેલને દીપ અર્પણ કરવામાં આવ્યો। ત્યારબાદ ઉપસ્થિત ભક્તોએ પોતાના ઘરેથી લાવેલા દીવડાઓ પ્રગટાવીને દેરીને આલોપિત કરી। લોકોએ ભક્તિથી તૈયાર કરાયેલા 35,000મી વધુ દીવડાઓ પ્રજ્વલિત થયા, જેના જ્યોતિપ્રકાશથી આસપાસનું વાતાવરણ દિવ્ય બની ગયું। જય મહારાજ કી જય ના ઉચ્ચારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ ઉજવણીમાં ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ હાજર રહ્યા, જેમણે સંતોના આશીર્વાદ લઈને ભક્તો સાથે ઉત્સાહમાં ભાગ લીધો। શ્રી સંતરામ ડેરીથી શ્રી સંતરામ મંદિર સુધીની આ ધૂણી આજે પણ જનકલ્યાણ અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે। સમગ્ર વિશ્વ આ અનોખી ઉજવણીને નિહાળવા આતુર રહ્યું છે, જે ભક્તિ, ભાવ અને પ્રકાશનું અદ્ભુત સંગમ છે।